શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। બસંત પંચમી જ્ઞાન અને કલાની દેવી માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ। દિવાળી તરીકે પ્રકાશનો તહેવાર સંપત્તિની દેવી લક્ષ્મી માટે છે અને નવરાત્રિ શક્તિની દેવી દુર્ગા માટે છે। બસંત પંચમી વિદ્યા, જ્ઞાન અને કલાની દેવી સરસ્વતી માટે પણ છે। તહેવારનું નામ વસંત પંચમી એક મહત્વપૂર્ણ અર્થ ધરાવે છે। વસંતનો અર્થ વસંત અને પંચમીનો અર્થ પાંચમો દિવસ થાય છે। તે વસંતના પાંચમા દિવસે પડે છે। બસંત પંચમી એ ગતિની દેવી, ગતિ દેવી સરસ્વતીની જન્મ જયંતિ છે। તેણી બ્રહ્માંડની રચના સાથે પણ સંકળાયેલી છે। દેવી તેમના ભક્તોને પ્રાણીઓમાંથી મનુષ્યમાં, અજ્ઞાનીમાંથી જ્ઞાની, અધીરાથી દર્દીમાં પરિવર્તિત થવા માટે આશીર્વાદ આપે છે। દેવી સરસ્વતી એ સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીની ટ્રિનિટી, ત્રિદેવી નો એક ભાગ છે। તે શિક્ષણ, જ્ઞાન, કળા અને સંગીતના વડા છે। તેણી તમામ કળા અને હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરે છે અને શુદ્ધતા અને શ્રેષ્ઠતાનું પ્રતિનિધિત્વ કરે છે। તેના ચાર હાથ વિવિધ ખ્યાલોનું પ્રતીક છે। દેવી સરસ્વતીના ચાર હાથ છે જે માનવ વ્યક્તિત્વને શિક્ષણમાં દર્શાવે છે: મન, બુદ્ધિ, સતર્કતા અને અહંકાર। સરસ્વતી એક હાથમાં દૈવી સંગીતનું પ્રતીક વીણા અને બીજા હાથમાં આંતરિક જ્ઞાનનું પુસ્તક ધરાવે છે। તે મંત્રની શક્તિ તરીકે માળા પણ પહેરે છે। તેણી વીણા ધરાવે છે અને વૈશ્વિક પ્રેમ અને શાણપણની ધૂન વગાડે છે। તેણીના ચોથા હાથમાં પાણીનું વાસણ છે જે આ ત્રણ કલાઓની શુદ્ધતા અને માનવ વિચારોને શુદ્ધ કરવાની તેમની શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે। પુસ્તકો વાંચવાથી તમે સ્માર્ટ બને છે। તમારે દરરોજ એક પુસ્તક વાંચવું જોઈએ કારણ કે તે બુદ્ધિશાળી વ્યક્તિ બનવામાં મદદ કરશે। તમે જેટલું વધુ વાંચશો તેટલું વધુ તમે જાણો છો। તેથી તમે વધુ સ્માર્ટ બનો અને તમે જેટલું વધુ જાણો છો તેટલું વધુ તમે વિચારો છો। તેથી તે તમને વધુ સમજદાર બનવામાં મદદ કરે છે। તમારા મગજ માટે પુસ્તક કરતાં વધુ સારો ખોરાક નથી। તમે જે વાંચો છો તે બધું તમારા મગજને નવી માહિતી સાથે ફીડ કરે છે। તમે મેળવેલ જ્ઞાન તમને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર કરે છે। આપણા જીવનમાં ગુરુનું મહત્વ ફક્ત આધ્યાત્મિક શિક્ષક અથવા આપણા ગુરુ જ આપણને આપણા જીવનમાં રાગ વગાડવા અને બનાવવા માટે માર્ગદર્શન આપી શકે છે। આપણા ગુરુ આપણને આપણા જીવનમાં કોઈપણ પડકાર અને ઉથલપાથલનો સામનો કરવાનું શીખવે છે। તમારા સખત પ્રયત્નો અને સર્વશક્તિમાનની કૃપાથી જ સફળતા પ્રાપ્ત કરી શકાય છે। સત્ય અને જ્ઞાનનો માર્ગ અપનાવો। દેવી સરસ્વતીનો સંદેશ સરળ છે કે જે કોઈ જ્ઞાન અને બુદ્ધિનો માર્ગ અપનાવે છે તે તેને ક્યારેય છોડતો નથી। જ્ઞાન અને ડહાપણ હંમેશા વ્યક્તિને તેના આખા જીવન માટે પકડી રાખે છે। કોઈ તમારા પૈસા અથવા ભૌતિક સંપત્તિ ચોરી શકશે નહીં, પરંતુ વ્યક્તિનું પ્રાપ્ત જ્ઞાન, શિક્ષણ અને પ્રતિભા કોઈ છીનવી શકતું નથી। આપણામાંના દરેકે જીવનમાં કોઈને કોઈ તબક્કે અનુભવ કર્યો છે કે કોઈએ અનૌપચારિક રીતે જે કહ્યું છે તે સાચું પડ્યું છે, પરંતુ આપણું મન જે મોટાભાગે ભૌતિક જગતમાં મગ્ન છે તે સમજવામાં અસમર્થ છે। સંપૂર્ણતામાં આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે જ્યાં વ્યક્તિની વાણી સતત કમલાસન, કમળ પર બેઠેલી હજાર ગુણોનું પ્રતીક દ્વારા નિયંત્રિત હોય છે, તે ફક્ત સરસ્વતીની સાચી ઉપાસના અથવા સાધના દ્વારા જ શક્ય છે। ચાલો આપણે સાધનાને આપણા જીવનનો એક ભાગ બનાવવાની અને દરરોજ દેવી સરસ્વતીના આશીર્વાદ મેળવવાની આદત બનાવીએ। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે।
વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.